ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. અને આજે વાર થયો છે રવિવાર. આપણે રાત્રે ગઈ દિવસે લાવ્યા હતા ચાર, કાલે સાંજે એ થોડું મોડું થઈ ગયું હતું, એના કારણે તો ચડાવી દીધી છે ધાબે. બરાબર છે, આના ઉપર લગાવવાની છે. હવે ચાલુ કરી દઈએ. આ બધા ધાબાનું વ્યૂ છે. આ આપણે હર હર તિરંગા ઘર ઘર તિરંગા વાળું છે આપણું નેશનલ ફ્લેગ. ચડાવવાના છે, ચડાવી દઈએ ઉપર. હવે બટાકાનું વાવેતર ઉગી ગયા છે અને આ ઉગવાના ચાલુ છે. તૈયારી છે, ઉગી એમાં. ખાલી રેત પડી હતી, રેતમાં વાયા જોઈ જોવા ઉગે છે કે નહીં. ખાટું ક્યાં હતા બાને અને શેલડી લાયા છે. હવે શેલડી ખાવાનું ચાલુ કરી દીધું છે ભાઈએ. ચમતા છે જેવી જેવી છે જે રીતે મસ્ત છે ને બતાવાય. હા હા, મસ્ત કહેવાય. અને શું કહેવાય મને? શેલડી કહેવાય. હું ખાઉં? આવી આમ તો ખાવી હતો શેલડી સારી છે. જબીના બૂન દોત વગર ના કહેજે. દોત તારા દાદા જે બી અસલ છે. હા ભાઈ, સોલ પાડી નાખ્યો છે શેલડીનો. ઊભા થવા નોમ લેતા નહીં. કેટલી ખાવાની છે? આમ તકજે મારું. કેટલી ખાવાની છે બાપા રે? એટલી બધી? અને હું ખાઈને મંડ્યા. હા, ઝડપી કરોડો. સોલ પાડી દો ફટાફટ. નાવું છે 4 મોડી છે. પાણી મેગી દીધું છે આપણે. હાલ આપણું બેસ્યું છે 7-8 જેવી છે બધું થઈ જેનું મોટું થઈ. બરાબર. આવાનો બહુ ત્રાસ છે. મન તો નહીં એમ તો પગ બોધવાની લે બધે. પપ્પા શું બોધે? પપ્પા બોધે. ફોન તૂટી જાય. જય શ્રી રામ. ગુડ મોર્નિંગ ક્યાં? ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ. હું કેમ કે ગુડ મોર્નિંગ? હા, જય શ્રી રામ. જય શ્રી રામ. હા, પપ્પા નોંધી લે. તું ફોન પકડ લે. શું ખાય છે? આઈ આઉ. જય શ્રી રામ બોલ. જય શ્રી રામ. શું લાવું? શું કરવા? બધું બોય નહીં ના. કોઠા કરો રૂમાલ ના બન જાય. ચાલો ના હેઠળમાં પછી ગયો. હાલો. આ આપણું જૂનું ઘર છે અને જૂના ઘરે આપણા ખેતરમાં આવી ગયા છીએ. અહીંયા 2 ટાવર કરાયેલા છે. આ આપણું નથી ખેતર, ભાગીદારીમાં આવીએ છીએ. ઘઉં આવવાના છે. હા હા, સ્પેરો
ચકલીઓ કેટલી બધી છે જો. એમ નહીં દેખાય, બધું પથ્થર મારું તો બધી ઉડી જશે. ચણ કરે છે, આ ઉડી જાય. ચક્કર આવ્યું એ ચકલીઓ ઉડી ગઈ. પેલું સામો શેઢાની ધાર બધી લેવાની છે 4 માટે આજે. અને ઘઉં માટે તૈયાર કરવાનું છે. લેડ પેલ બાદ જતા રહીએ આપણે. 4 ભરવા જાય છે ટ્રેક્ટર. બધી ઘઉંની તૈયારીઓ થશે. ખેતરમાં તો એવું કશો નહીં, શેડાએ નાખેલું છે, થોડી ધરો થાય છે ટાપામાં. અને આપણા જય શ્રી રામ. એ દાળ છે લેવાની. અને આ જાય એ આપણા પેલા શું કહેવાય, તો મને લેવાનો જ છે મેં તો. જેવો હોય એવો આવો. સાડા 11 વાગી ગયા છે અને 4 લઈ લીધી છે. હા, કોઈ છેટો હતો ક્લીન કરી નાખ્યું કે પાણી વાળતા ફાવા ઘઉંમાં. અને તમને એક વસ્તુ બતાવું, અમારા ગામમાં ફ્રી ફાયર આપણે તો નથી રમતા, પણ જે રમે છે ને નેટવર્કનું આ રૂટ આવડતું નેટવર્કનું, આ નેટવર્ક સારું આવે એ માટે એવોએ એવો જુગાડ કર્યો છે. અને જુગાડ કરી અને એવાની ઓફિસ બતાવું તમને ફ્રી ફાયર વાળાની. તો પેછલે એના એકણ જ રમું, સાંજ પડે એટલે આવી જાય બરાબર. આ ફ્રી ફાયરના લોકો કેટલી મજૂરી કરે હવે જોવો ખાલી. વસ્તી હાથ માણસો ઉપર આ શાંતિ બે ચહેલો આવે જ નહીં. આવા ફ્રી ફાયર પ્રેમીઓનું છે કરતું. પૂરી કાઢી વાળ. હવે તો નથી આવતા, પહેલાં આવતા. તો આળો થઈ ગયો, બાળવો પડશે, કચરો વધી ગયો છે. આમાં ઘઉં કરવાના છે તાને. મને ક્યારે આવવામાં અમે ઘેર જઈએ, જમવાનું બનાવીએ, મળીએ શું બનાવીએ છીએ ખાવામાં જણાવીએ તમને. ઘરે બાઈક વાળા અને આ તો બે હાથે મંડે શું કરે છે? છેલ્લી તો જ કોણ લાવ્યું છે? વસંતમાં લાવ્યા હતા. જય શ્રી રામ કહેજે ભાઈ. જય શ્રી રામ બોલજો. છેલ્લી પૂરી છે. આ ખરો કરવો છે. વાપી જા ઉગે છે કે નહીં જોવું જોયું છે. કાઢ્યા છે કાચા બધા ડંકા અત્યારમાં ગાલવા છો છે. જોઈએ ઉગે છે કે નહીં. બરોબર 12 વાગ્યા છે. જમવાનું બનો છે અંદર. આ પચલીનો વગાટ કર્યો. હા જુઓ આ ના કરાય, ગંધ આવી. ખાતા આવડો છે? તા તો કહેજે રેલગાડી જતી રહે વચ્ચે થઈ. હા શું કરે? હા શું કરું? તું ગા પેલા હું ગાતો તો ગા કાપ પેલું લાય.
ના ના હું ગાતું તું ગાયડ પેલા હું ગાતું તાલ રાધા ગોરી રે ગા જય શ્રી રામ બોલ દે દાળ બનો છે આપણી તને ભાવે છે તું ખાય દાળ ભાત ખાય તું કાકી જાય ભાઈ બધા બનાવી દે યાર પપ્પા સુમકારા બોલાવી દી થોડા દાળના સરસ મજાની દાળ વંગારી છે વંગારી હતી આપણે બોલવામાં તો દેશી જ કરી નાખો ગોળા બોળા નાખીને બનાવી છે સુપર બની જાય ભાઈ તો હજી તો ચૂલા ઉપર તમે ખાવા લઈને જતા રહ્યા છે ચલો કરી લો બંધ એમને ખવડાવી દઈએ ઢોકી દીધું ખાવા ગયા છે એમની ચમચી સાથે લઈ જવી પડશે શું કર તું શા ઊંધો પડી રહ્યો છે બળ્યો અરે એમાં પડ્યો આ જો દાળ ભાત બની જાય આવું બનાવ્યું ભાત ને દાળ જો મેં કીધું બેટા આપણે અહીંયા સવારે કાત્યોગની શેરડી આવી હતી લેટ છે ને આવું કે પણ ટ્રાય કરીએ છીએ એક ધાબા ઉપર વાવવાની કોશિશ કરીએ છીએ કેવું પરિણામ આવે છે એ બસ શોર્ટ ટાઈમ જોઉં છું બરાબર અમારા પપ્પા આવીએ અહીંયા આપણે વાઈએ છે લડી ડીએપી છે નાખી દીધો હવે કરી દઈશું મિક્સ તો પકડી લે ઉતારવાનું આ ઉતારવાનું કરું એ ઉતારવાનું હા આપણે મિક્સ કરી દઈએ અમુક પકડા બેટા આખું ઉતારો પછી હું તો શું થાય સીધું કરી દઈ કચરો કરી આવી જાય થોડું પાછી જતી ઉભો બહુ ઉતાર ઉભો તો હું દેખાવ છું ના દેખાય તું મને મારી લાવ મારી પાસે છે વધારાનું આપણે ચોપી દઈશું શેરડીના હોઠા આ રીતના આસા ના 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 હું ચોપી દઉં ના ના ગાલ મને ખબરથી ના પડે બસ કેટલા ગાલો છે હું બરાબર પછી હું તમને કહું પછી કે આ તો ખાલી એક મનોરંજન કરીએ છીએ આપણે બધા ચોપી દીધા છે આસી આપણે માટી એમના ઉપર વાળી દઈએ જોઈએ શું પરિણામ નીકળે છે આગી જતી પડે પાણી છે પાણીનો છંટકાવ કરી નાખીએ વાવી દીધી છે આપણે શેલડી ધાબા ઉપર તો ઘણું આવું બધું વાવેતર જેનું જેનું કરીએ છીએ આ પણ કંઈક વાયેલું જ છે આપણે નથી અને આ પણ રોપ છે અને એક યુનિક રોપ બતાવું આ છે અહીંયા કરેલો છે જણાવજો કોઈ મિત્રને કે આસાનો રોપ છે પેલું બાજુ સવારે બટાકા તમને બતાવ્યા હતા અને આ પણ છે
ખાધું તે એ પેલા ભયો ખાધું હા શું ખાધું શું ખાધું દીદી ભાઈ જીસીબી ખાધું કઈ નોટો ખાધો તારો તો તારો માથું બાથું બધવા દેતા નહીં છે વાત યાદ તમે કોનો ફોન આવ્યો તો હાલ જીયાનો કોનો જીયાનો જીયા કોની બોન છે જીયા કોની બોન ફોન જોવા પડે એમ ના મળે અને શું કરતું આ સોળી આખો દારો ગોડાયા કરે છે ઓકે ચલો એવરીવન ગુડ નાઇટ વાગ્યા છે 8 ગુડ નાઇટ ભાઈ ગુડ નાઇટ કે ગુડ નાઇટ ગુડ નાઇટ બોલ બોલ ગુડ નાઇટ કે આવ ગુડ નાઇટ ગુડ નાઇટ એ